નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો ચોમાસા અંગે અંબાલાલ પટેલનું મોટું અનુમાન લગાવવામાં આવ્યું છે। અંબાલાલે કહ્યું છે કે વાતાવરણમાં મોટા પલટા આવી શકે છે અને આ વખતના સારા ચોમાસાના સંકેત પણ આપવામાં આવ્યા છે। તેઓએ અનુમાન લગાવ્યું છે કે ઉનાળામાં આંધી વંટોળ સારા વરસાદના સંકેત વર્તાઈ રહ્યા છે। કરા પડે, આંધી વંટોળ આવે તો સારા વરસાદના સંકેત જોવા મળી રહ્યા છે। એવું કહેવાય છે કે લગભગ આંધીઓ વધારે આવે તો પણ વરસાદ સારો થાય, સકે સાત આંધીઓ આવે પછી પણ વરસાદ સારો થાય, પણ કરા પડે એ વરસ સારું આવે એમ કહેવાય છે લોકવાયકા પ્રમાણે। અને આ વખતે કરા પડ્યા છે એટલે મારા ખ્યાલ મુજબ કરા પડવાની જે ગતિવિધિ છે એ ગતિવિધિમાં ઉપરનું જે અપર લેવલનું હવામાન જે છે એ એમાં ઠંડક થઈ જતી છે અને જેના કારણે વાદળોનું કન્ડેન્સેશન થતું છે એ બાબત હોઈ શકે, પણ કરા પડે એ વરસ સારું આવે એમ કહેવાય છે અને લગભગ આંધીઓ વધારે આવે એ પણ વરસાદને ખેંચી લાવે। ચોમાસું કેવું રહે તેનું અનુમાન અલગ અલગ રીતે લગાવવામાં આવતું હોય છે। નક્ષત્રો, પવનની દિશા, વાતાવરણમાં થતા ફેરફાર, પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસાનું અનુમાન લગાવવામાં આવતું હોય છે અને ખાસ કરીને સૌથી વધુ જાણીતી લોકવાયકા એટલે કે ટીટોળીના ઈંડા ક્યાં મૂક્યા તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવી છે ચોમાસાના વર્તારાની રીત। ચોમાસાના વરસાદ માટે કેટલાક પ્રકારના વર્તારા જોવામાં આવતા હોય છે, ખાસ કરીને ટીટોડીના ઈંડા મૂકવા અને પક્ષીઓની ચેષ્ટા ઉપરથી પણ તારણ કાઢતા હોય છે। એટલે આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, જ્યારે એવું કહેતા હોય છે કે ટીટોડી ઈંડા મૂકે એટલે લોકો એવું કહે કે આજે ટીટોડીએ ઈંડા મૂકી દીધા છે, હવે વરસાદ થશે, પરંતુ એના માપદંડ કેટલા હોય છે કે કયા સમયમાં એ ઈંડા મૂકે તો તેના ઉપરથી તારણ જોવામાં આવતું હોય છે? સામાન્ય રીતે ટીટોળી અત્યારે હાલ પણ ઈંડા મૂકતી હોય છે, પરંતુ ટીટોળીના ઈંડાઓ જે છે એનું તત્વતારણ આપણે લેવા જઈએ તો અષાઢ મહિનામાં વરસાદ આવવાનો હોય ત્યારે જો ટીટોળી ઈંડા મૂકે તો આ તાત્વિક દ્રષ્ટિએ સાચું પડે, કારણ કે વરસાદ આવવાનો હોય ત્યારે ટીટોળી જેવા પક્ષીઓ જે છે એને લગભગ ઉપલા લેવલમાંથી જ્યારે ઉડતા હોય ત્યારે ઘણા કિલોમીટર સુધીના હવામાનનો આ ટીટોળીને ખ્યાલ આવી જતો હોય છે અને જ્યારે અષાઢ મહિનામાં વરસાદ આવવાનો હોય ત્યારે ટીટોળી ઈંડા મૂકે તો તેની ગતિવિધિ બરાબર ગણી શકાય, કારણ કે અષાઢ મહિનામાં વરસાદ આવવાનો હોય તો ટીટોળી ઉપર ઈંડા મૂકે ઉપલા લેવલ ઉપર, તો એનો અર્થ એમ થયો કે વરસાદ વધારે પડવાનો છે અને એના ઈંડાનું બચાવ થશે। જો ખાલી તળાવ હોય અથવા તો જમીનના ભૂભાગ ઉપર ઈંડા મૂકે તો વરસાદ ઓછો થવાનો છે। એટલે ટીટોળીની જે ગતિવિધિ છે એ લગભગ અષાઢ મહિનામાં ચોમાસા પૂર્વે ગણી શકાય। એટલે ગમે ત્યારે ઈંડા મૂકે તો એનો માપદંડ ગણવામાં આવતું નથી? અત્યારે ઈંડા મૂકે તો વરસાદ પહેલાં તો એના બચ્ચા થઈને ઉડી જવાના છે, પણ ટીટોળી તો અષાઢ મહિનામાં વરસાદ આવવાનો હોય ને ઈંડા મૂકે તો ગણી શકાય। માત્ર ટીટોળી નહીં, લગભગ કરોળિયા ઝાડા જે બહાર બાંધતા હોય છે એ ઘરમાં ઝાડા બાંધે, કારણ કે કરોળિયા જેવા જીવજંતુનો પણ ખ્યાલ આવી જતો હોય છે કે બહાર છે એની ઝાડ સુરક્ષિત નથી, એટલે કરોળિયા ઘરમાં ઝાડા બાંધવામાં લાગે ત્યારે પણ વરસાદની શક્યતા જણાય। પરંતુ કયા મંથમાં બાંધે તો? લગભગ ચોમાસું આવવાનું થાય એટલે કરોળિયા ઘરમાં ઝાડા બાંધવાનું શરૂ થઈ જાય, પરંતુ જે આર્દ્રતાનો ભેજનું માપદંડ છે વળની વરવાઈઓ છે, વળની વરવાઈઓ લગભગ 2.25 ઇંચ થાય એટલે વરસાદ આવી જાય। આ જે બાબતો જે છે એ જે કુદરતી લેબોરેટરી છે બિલકુલ। જી, તો પક્ષીઓ છે, કરોળિયા છે, ટીટોળી છે, આની ચેષ્ટા ઉપરથી વર્તારો છે તે કાઢવામાં આવતો હોય છે, પરંતુ કયા મહિનામાં મૂકે છે ઈંડા તે પણ એક ખૂબ જ મહત્વનું હોય છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। સુરતમાં તોફાની તત્વો ફરી એકવાર બેફામ બન્યા છે। ઉત્તરાયણ વિસ્તારમાં આતંક મચાવવામાં આવ્યો છે। દારૂ પીવાની માંગ સાથે કારીગરને માર મારવામાં આવ્યો છે તો ઈંડાની લારી ચાલકને તેમજ તેમના કારીગરને ઢોર માર મારવામાં આવ્યો હતો। સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।
તો સુરતમાં તોફાની તત્વો ફરી એકવાર બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઉત્તરાયણ વિસ્તારમાં આતંક મચાવવામાં આવ્યો છે। તો દારૂ પીવાની માંગ સાથે કારીગરને ઢોરમાર મારવામાં આવ્યો હતો। તો ઈંડાની લારીએ આતંક મચાવવામાં આવ્યો હતો અને તે અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો ઈંડાની લારીએ મારામારી કરવામાં આવી હતી અને કારીગર સાથે મારામારી કરવામાં આવી હતી અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે, હાલ કયા પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? બિલકુલ, સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે। ખાસ કરીને દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે, ત્યારે આજે ઉત્તરાયણ વિસ્તારનો આતંક સામે આવ્યો છે। ઈંડાની લારી ચલાવતા વ્યક્તિ અને તેના કારીગરને ઢોર મારવામાં આવ્યો છે। સુખદેવ હરિખોડી નામના વ્યક્તિએ આ મારામારી કરી હતી, કહી શકાય। ઈંડાની લારી રાત્રે બંધ કરી દીધી હોવા છતાં ત્યાં બેસી દારૂ પીતો હતો અને દારૂ પીવા બાબતે ટોકવામાં આવ્યો હતો, જેને લઈને ઈંડાની લારીવાળા ની સાથે સુખદેવે માથાકૂટ કરી તેને ઢોરમાર માર્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી હવે સામે આવ્યા છે, ત્યારે કહી શકાય છે કે સુખદેવ છે તે ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે અને આ સમગ્ર ઘટના બાદ હવે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બોટાદ શહેરમાં ગઈકાલે એક જ જૂથના લોકો વચ્ચે મારામારી થઈ હતી અને જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વિડીયોમાં મહિલા સહિતના વ્યક્તિઓ લાકડી લઈ મારામારી કરતા દેખાયા। તો ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે। ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। હાલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મહેસાણામાં મધમાખીઓથી ઘેરાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ખેતરમાં મધમાખીઓના ઝુંડથી આ વૃદ્ધ ઘેરાયા હતા। મધમાખીઓના ઝુંડથી ઘેરાયેલા વૃદ્ધને બચાવી લેવામાં આવ્યા છે। પાંડુ 108ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો ઉનાવા આજુબાજુ ખેતરમાં એક વૃદ્ધને મધમાખીઓએ ઘેરી લીધા હતા। વૃદ્ધ રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો વૃદ્ધ મધમાખીઓના ઝુંડથી ઘેરાયા હતા અને 108ની ટીમ રેસ્ક્યુ ઓપરેશન માટે આવી હતી અને વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ડભોઈ વડોદરા રોડ પર કારમાં આગ લાગવાની ઘટના બની। ડભોઈથી વડોદરા તરફ જતી હતી આ કાર અને કારની અડફેટે શ્વાન આવતા અકસ્માત સર્જાયો હતો। ઝાડ સાથે કાર અથડાતા કારમાં આગ ભભૂકી ઉઠી હતી। કારમાં બેઠેલા દંપતીનો આબાદ બચાવ થયો છે। સામાન્ય ઇજા થતા બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। કારમાં આગ લાગતા સ્થાનિક રાહદારીઓ મદદે આવ્યા હતા। અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામમાં સ્માર્ટ મીટર ભડકે પડ્યા છે। શ્રીજી દર્શન કોમ્પ્લેક્સમાં ડીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરોમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આ મીટરો લગાવતી વેળાએ સ્થાનિકો દ્વારા સ્માર્ટ મીટરોના જોડે ઇલેક્ટ્રિક વાયરોને જોખમી રીતે લગાવ્યાની સ્થાનિકોએ જાણ કરી હતી, પરંતુ ડીજીવીસીએલના કર્મચારીઓએ વાયરોને લટકાવી દેવામાં આવ્યા હતા। परेशान हो गए हैं साहब। गर्मी में न पंखा घर में चल रहा है, बच्चे परेशान हैं। आधे लोग मकान खाली करके अपने अपने रिश्तेदार के यहाँ चले गए। इतनी तकलीफ है, लेकिन कोई सुनने वाला नहीं है, कोई सूद लेने वाला नहीं, इधर कोई देखने आने वाला नहीं है। અમદાવાદના દાણી લીમડામાં અકસ્માતની ઘટના બની। બેકાબુ કાર ચાલકે અકસ્માત સર્જ્યો અને કાર અથડાતા મંદિરને નુકસાન પહોંચ્યું છે। કાર ચાલક નશામાં હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। કાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે। આ તરફ ગીર સોમનાથમાં પણ અકસ્માતની ઘટના બની છે અને આ અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે। વેરાવળ તાલાલા રોડ પર આવેલા દેવડી ફાટક નજીક બાઇકનો અકસ્માત સર્જાયો। બાઇક પર સવાર 3 યુવકો પૈકી 2ના મોત નીપજ્યા છે। એક યુવાનની હાલત ગંભીર છે તો 3 યુવાનો વેરાવળના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સાબરકાંઠામાં એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીધી અને સાબરકાંઠાના વડાલીના સગરવાસની ઘટના સામે આવી છે। સારવાર દરમિયાન પતિ પત્નીનું મોત નીપજ્યું અને 3 બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પરિવારે અગમ્ય કારણોસર ઘરે ઝેરી દવા પીધી હતી।
પતિ પત્ની, 2 પુત્રો અને 1 પુત્રી દવા પીધેલી હાલતમાં હતા. ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો પતિ અને પત્ની બેભાન હોવાને લઈને પોલીસે જવાબ લઈ શકી ન હતી અને ઈડરથી વધુ સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વડાલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 5 વ્યક્તિઓએ સામૂહિક આત્મહત્યા કરવાનું ટ્રાય કરેલો હતો. તે લોકો પહેલાં વડાલી CHCમાં ગયા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે ઈડર ગયા અને ઈડરથી પછી અહીંયા અમારી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા, જેમાં 2 પતિ પત્ની સારવાર દરમિયાન એક્સપાયર થઈ ગયેલા છે અને 3 છોકરાઓ સિરિયસ છે. વડોદરા MSUના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીનો આપઘાતનો મામલો. બીજા વર્ષમાં BE ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો આ વિદ્યાર્થી. હોસ્ટેલના હોલમાં પંખા પર ચાદર બાંધી ટૂંકાવી દીધી જીવાદોરી અને વિદ્યાર્થી અભિષેક શર્મા મૂળ ઉધમપુર જમ્મુ કાશ્મીરથી આવ્યો હતો ભણવા માટે અને તેના દ્વારા પોતાનું જીવન ટૂંકાવવામાં આવ્યું છે. પત્ની સાથે ઝઘડો કરી પતિએ 7મા માળેથી મારી છલાંગ. ઘર કંકાસમાં પતિએ લગાવી મોતની છલાંગ. અંકલેશ્વરમાં કૌટુંબિક કલેશે એક વ્યક્તિનો જીવ લીધો. જૂના નેશનલ હાઈવે 8 પર સ્થિત સાઈ ગોલ્ડન રેસિડેન્સીના રહેવાસી અસલમ હસન શેખે આપઘાત કરી લીધો. મોડી રાત્રે લગભગ 2 વાગ્યે અસલમ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો. બંને પતિ પત્ની એવા ઝઘડી પડ્યા કે ફ્લેટ નંબર 712માં રહેતા દંપતીની તકરાર દરમિયાન અસલમે અચાનક 7મા માળની ગેલેરીમાંથી છલાંગ લગાવી દીધી હતી. ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ દુઃખદ ઘટના બાદ પત્ની ગ્રાઉન્ડ ફ્લોર પર દોડી આવી હતી. પતિનો મૃતદેહ જોઈને તે આઘાતમાં સરી પડી હતી. અંકલેશ્વર B ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. પતિ પત્ની વચ્ચે કયા કારણોસર વિવાદ થયો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તો સાબરકાંઠા, વડોદરા અને ભરૂચની ઘટના કે જ્યાં આપઘાત કરવાનો મામલો સામે આવ્યો છે. એક તરફ પરિવારજનો કે જે 5 પરિવારના સભ્યો દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હતો. ઝેરી દવા ઘટઘટાવવામાં આવી, જેમાં માતા પિતાનું મોત નીપજ્યું છે અને બાળકો અત્યારે સારવાર હેઠળ છે. બીજી તરફ વડોદરાની એ ઘટના કે જ્યાં વિદ્યાર્થી દ્વારા પોતાનું જીવન ટૂંકાવવામાં આવ્યું છે. ભરૂચની એ ઘટના કે જ્યાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિ દ્વારા મોતની છલાંગ લગાવવામાં આવી હતી. નર્મદાના અંતરિયાળ વિસ્તારોમાં ભારે હાલાકી સર્જાઈ છે. ગામમાં રસ્તાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. દર્દીને જોડીમાં નાખીને લઈ જવા માટે મજબૂર બન્યા છે. તો સાપ કરડતા 10 કિલોમીટર સુધી જોડીમાં લાવ્યા હતા દર્દીને. નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટાફળિયા ચાપટમાં રહેતા ઇદ્રીસભાઈ વસાવાને સાપ કરડતા જોડીમાં નાખીને 10 કિલોમીટર સુધી મુખ્ય માર્ગ પર લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ખાનગી વાહનમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ચાપટ ફળિયામાં 47 મકાનો અને 250 જેટલા લોકોની વસ્તી છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું ગામ છે. તો ઉપરવાસના ભાગમાં આ ગામ વસેલું છે અને આઝાદીના આટલા વર્ષો પછી પણ ચાપટ ગામને રસ્તાની સુવિધા મળી નથી. તો આટલા વર્ષો વીત્યા છતાં પણ વિકાસને ઝંખી રહ્યા છે આ ગામના લોકો અને હજી સુધી જે પ્રાથમિક સુવિધાઓ લોકોને મળવી જોઈએ તે પણ નથી મળી રહી. જે રોડ રસ્તા લોકોને મળવા જોઈએ તે રોડ રસ્તા પણ નથી મળી રહ્યા. તેના કારણે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે, જેમાં કોઈપણ પ્રકારના દર્દી હોય છે તેને મુખ્ય માર્ગ સુધી જોડીમાં નાખીને લઈ જવા પડતા હોય છે. અને ફરી એક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે ચાપટ ગામના કે જ્યાં દર્દીને મુખ્ય માર્ગ સુધી એટલે કે 10 કિલોમીટર સુધી જોડીમાં નાખીને લઈ જવા પડ્યા હતા. વડોદરામાં નિઝામપુરા ભૂખી કાંસમાંથી નીકળતી લાઇનમાં ભંગાણ સર્જાયું અને ફાજલપુર લાઇનનું આવતીકાલે રિપેરિંગ કરવામાં આવશે. આવતીકાલે સાંજના સમયે નહીં મળે પાણી તો 4 લાખ લોકો પ્રભાવિત થશે અને છાણી, સયાજીબાગ, લાલબાગ, જેલ ટાંકી, બકરાવાડી તેમજ નવી ધારથી થશે પ્રભાવિત. જૂનીગઢી અને પરશુરામ ભટ્ટા બુસ્ટર વિસ્તારમાં પણ પાણી નહીં મળે. 15મીએ સવારે વિલંબથી અથવા હળવા દબાણથી પાણી વિતરણ કરવામાં આવશે. લાઈન લીકેજ થયેલી છે એનું અત્યારે આપણે રિપેરિંગ કામ ફટાફટ ચાલુ કરાવે. કેટલા દિવસથી આ રિપેર છે અને શું સમસ્યા? આજે સાંજ સુધી આનો રિપેરિંગ કામ પૂર્ણ થશે, કારણ કે ગઈકાલે આપણને ખબર પડી ને ગઈકાલે આપણે એડવાન્સમાં તૈયારી કરી લીધી કે વેલ્ડિંગ મશીન એના પર કેપ મારી જે લીકેજ ફીડર લાઈન છે એટલે એના પર
કપલિંગ મારવી, કેવી રીતના રિપેર કરવું એની એડવાન્સમાં તૈયારી કરીને અત્યારે કામગીરી આપણે ચાલુ કરાવેલી છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં આગના બનાવો વધી રહ્યા છે. તે વચ્ચે લોકોની સુરક્ષાના દાવા કરતી વડોદરા શહેર પોલીસના જવાનો ખુદ સુરક્ષિત નથી. શહેરના પોલીસ કમિશનર જ્યાં બેસે છે તે પોલીસ ભવનમાં જ ફાયર સેફટીનો અભાવ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે વધતી આગની ઘટનાઓને ધ્યાને રાખી ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. ફાયર વિભાગે પોલીસ ભવન સહિતની કચેરીઓને નોટિસ ફટકારી છે. સાથે શહેરની હાઈરાઇઝ 50 બિલ્ડિંગ્સમાં ક્ષતિઓ સામે આવતા નોટિસ ફટકારવામાં આવી છે. लास्ट टाइम हमने एसएचजी हॉस्पिटल में रेजिडेंशियल बिल्डिंग को एक नोटिस दिया था. अभी हमारे यहाँ पर सरदार सरोवर और साथ में पुलिस भवन जो है वहाँ पर भी हमने नोटिस दिया हुआ है. सर उसके अंदर क्या खामी आई है उसके अंदर इसके लिए नोटिस दी? सिस्टम तो लगे हुई है, बट अगर मान लो कोई सिस्टम उस टाइम में एक्टिवेट नहीं हुआ होगा तो उसके रिगार्डिंग हमने नोटिस इनको दिया हुआ है, या फिर रिन्यूअल फायर सर्टिफिकेट जो है वो रिन्यूअल के लिए रिगार्डिंग हमने नोटिस दिया हुआ है. આમ તો પોલીસનું કામ હોય છે નાગરિકોને સુરક્ષા પૂરી પાડવાનું, પરંતુ વડોદરા શહેરમાં પરિસ્થિતિ એવી છે કે જે પોલીસ કર્મચારીઓ નાગરિકોને સુરક્ષા પૂરી પાડે છે એ જ પોલીસ કર્મચારીઓ જે છે તે સુરક્ષિત વાતાવરણમાં કામ નથી કરી રહ્યા. આવું એટલા માટે કહું છું કે અત્યારે તમે આ સીધો દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા ફાયર સેફટીની કોઈ જાતની સુવિધા જે છે તે જોવા નથી મળતી. આ એ જ પોલીસ ભવન છે કે જ્યાં પોલીસ કમિશનર બેસે છે અને અહીંયાથી વડોદરા શહેર પોલીસનો આખો વહીવટ થાય છે. અહીંયા ફાયર સેફટીની સુવિધા નથી. એના કારણે જ જે ફાયર બ્રિગેડ છે તેમના દ્વારા પોલીસ ભવનને નોટિસ ફટકારવામાં આવી છે. ઉનાળાની સિઝનમાં ગરમી વધતી હોય છે અને એના કારણે આગના બનાવો જે છે તે સતત વધતા હોય છે. એને ધ્યાનમાં રાખીને જ વડોદરા ફાયર બ્રિગેડ એક વિશેષ ઝુંબેશ જે છે તે શરૂ કરી છે અને શહેરની લગભગ 50 જેટલી હાઈરાઇઝ બિલ્ડિંગો જે છે તેને નોટિસ આપી છે અને 300 જેટલી જગ્યાઓ પર જે ફાયર બ્રિગેડ છે તેમના પર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમાં શાળાઓ, મોલ, મલ્ટીપ્લેક્સ અને હાઈરાઇઝ બિલ્ડિંગ જે છે તેનો સમાવેશ થાય છે. તમે પોલીસ ભવનના દ્રશ્યો જ્યાં હવે બીજા દ્રશ્યો બતાવીશું. સરદાર સરોવર નર્મદા નિગમ જે છે ત્યાંના દ્રશ્યો છે. અહીંયા પણ જોઈ શકાય છે કે ફાયરની જે સિસ્ટમ છે તે ઇન્સ્ટોલ કરેલી છે, પરંતુ તેની અવધિ જે છે તે પૂરી થઈ ગઈ છે. એટલે આ સિસ્ટમ જે છે તે માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન અહીંયા સાબિત થઈ રહી છે. ફાયર બ્રિગેડે તમામ જે હાઈરાઇઝ બિલ્ડિંગો છે ત્યાં સર્વે શરૂ કર્યો, તપાસ કરી તો મોટી મોટી ક્ષતિઓ જે છે તે સામે આવી છે. એના કારણે જ પોલીસ ભવન, સરદાર સરોવર નર્મદા નિગમ સહિતની જે જુદી જુદી સરકારી કચેરીઓ છે તેને નોટિસ ફટકારવામાં આવી છે. અને સ્વાભાવિક વાત છે કે નોટિસ ફટકારવી જ જોઈએ અને કાર્યવાહી પણ કરવી જોઈએ, કારણ કે આ એવી કચેરીઓ છે કે જ્યાં મોટી સંખ્યામાં અરજદારો મુલાકાત લેતા હોય છે અને જ્યારે આગ જેવી કોઈ ઘટના બને ત્યારે જે અરજદારો જે છે તેમના જીવ જે છે તે જોખમમાં મુકાતા હોય છે. ત્યારે અત્યારે નોટિસ આપ્યા બાદ તંત્ર ક્યારે હરકતમાં આવે છે અને કેટલા સમયમાં આ ફાયર સેફટીની સુવિધા જે છે તે ઉપલબ્ધ કરવામાં આવે છે તે જોવું રહ્યું. પરંતુ એક વાત ચોક્કસ છે કે સરકારી કચેરીઓમાં જે લાલિયાવાડી ચાલી રહી છે એના કારણે જે સેંકડો અરજદારો હોય છે તેમના જીવ જે છે તે જોખમમાં મુકાતા હોય છે. ત્યારે આ જોખમ દૂર કરવા માટે ફાયર બ્રિગેડ દ્વારા આ તમામ જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે તેને નોટિસ ફટકારવામાં આવી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો ધંધામાં કરોડો રૂપિયાનું નુકસાન જતા આઈટી એન્જિનિયર યુવક બન્યો ચોર અને ભેજાનો ઉપયોગ કરીને આરોપીએ એટીએમ કાર્ડની ચોરી કરવાનું શરૂ કર્યું અને તેમાંથી રૂપિયા ઉપાડવા લાગ્યો હતો. જો કે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. અમદાવાદની કાપડાપીઠ પોલીસે તેની પાસેથી ચોરીના 176 જેટલા ડેબિટ કાર્ડ પણ કબજે કર્યા છે. પોલીસે મૂળ બેંગ્લોરના અને સુરતમાં સ્થાયી થયેલ અમિત જૈન નામના આરોપીની ધરપકડ કરી લીધી. તો અમિત જૈન જ્યાં એટીએમ સેન્ટર પર વધારે લોકોની અવરજવર હોય ત્યાં વોચ રાખતો હતો અને કોઈપણ વ્યક્તિ એટીએમ કાર્ડ ભૂલી જાય અથવા તો કોઈને મદદ કરવાના બહાને કાર્ડ મેળવી લેતો હતો. ત્યારબાદ તેનો ઉપયોગ કરીને અંદાજ મુજબ પિન નંબર નાખતો હતો અને જો સફળ થાય તો તેમાંથી રૂપિયાની ઉઠાંતરી કરી લેતો હતો. ના રોજ ડી સ્ટાફને બાતમી રહે હકીકત મળેલી કે એક વ્યક્તિ છે એ ભુલાભાઈ 4 રસ્તા પાસે શંકાસ્પદ હાલતમાં ઊભેલો છે અને એની પાસે કેટલાક એટીએમ કાર્ડ છે. જેથી તરત જ પોલીસને સ્ટાફને ત્યાં મોકલી આરોપીને હસ્તગત કરી અને પૂછપરછ કરતા એની પાસેથી કુલ 176 જુદી જુદી બેંકના ડેબિટ કાર્ડ છે એ મળી આવેલા. ત્યારબાદ એની અંગ ઝડતી કરતા એના ખિસ્સામાંથી છે એ આ ચોરીના પૈસા છે એ મળી આવેલા.
રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવશે અને 15 અને 16 તારીખે રાહુલ ગાંધી ગુજરાત ખાતે આવશે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ગુજરાતથી પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત થશે। 16 તારીખે અરવલ્લી જિલ્લામાં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવશે। રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે। તો પાયલોટ પ્રોજેક્ટને લઈ એઆઈસીસીએ એક કમિટીની રચના કરી છે। તો જિલ્લા કોંગ્રેસ સમિતિને વધુ સત્તા મળે તે માટે દેશભરના કોંગ્રેસ પ્રમુખને દિલ્હી બોલાવી ચર્ચા કરી હતી। સમગ્ર દેશમાં લાગુ પડનારા જિલ્લા કોંગ્રેસ સમિતિઓના સશક્તિકરણના પ્રોજેક્ટનો પાયલટ પ્રોજેક્ટ એ ગુજરાતથી શરૂ થઈ રહ્યો છે। 15 અને 16 2 તારીખે રાહુલ ગાંધીજી અહીંયા આવશે। 15 તારીખે જે નિરીક્ષકો 4 નિરીક્ષકો એ પ્રદેશ સમિતિ તરફથી, એક ખૂબ સિનિયર નિરીક્ષક એટલે આખા રાજ્યના પ્રભારી રહ્યા હોય, મોટા મોટા રાજ્યોમાં કેબિનેટ મિનિસ્ટરો રહ્યા હોય, આવા વ્યક્તિ એક જિલ્લાના પ્રભારી તરીકે જશે। 16 તારીખે અરવલ્લી જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટની શરૂઆત થશે અને અરવલ્લી જિલ્લાના આગેવાનો સાથે રાહુલ ગાંધીજી વાર્તાલાપ કરશે અને ત્યારબાદ કાર્યકર્તાઓ સાથે સંવાદ અને પછી આગળની જે અમારી પ્રક્રિયા નક્કી થઈ છે એ ચાલશે। ગુજરાતીઓ કેસર કેરી વગર ઉનાળો અધૂરો માને છે। કેસર કેરીનું આગમન બજારમાં ક્યારે થશે તેની કેરી રસિકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વખતે કેરી રસિકોને કેસર કેરી માટે વધારે રાહ જોવી પડશે। આમ તો સામાન્ય રીતે કેસર કેરી એપ્રિલ મહિનાના શરૂઆતમાં બજારમાં આવી જાય છે, પરંતુ આ વર્ષે એપ્રિલના અંતમાં કેસર કેરી બજારમાં આવશે। પાક 4 તબક્કામાં દર વર્ષે હોય, એ 4 તબક્કામાં નથી, આ વર્ષે 2 તબક્કામાં પાકશે। એટલે આ વર્ષે 26 તારીખથી ચાલુ થશે અને માર્કેટમાં કેરીનો ફ્લો 10 મે પછી વધારે આવશે। અત્યારે નહીવત 5-7 હજાર બોક્સની આજુબાજુ જળવાઈ છે, એવો અમારો પ્રાથમિક અંદાજ છે। તો આ તરફ ગીરની પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ મધ્યમ વર્ગના લોકો માટે કડવો સાબિત થઈ શકે છે, કારણ કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે કેરીનું 50% ઉત્પાદન ઓછું થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। તેથી કેરીના ભાવ પણ ઊંચા જવાનો અંદાજ છે। ગત વર્ષે 6 લાખ કેસર કેરીના બોક્સની આવક થઈ હતી, તેમની સામે આ વર્ષે માત્ર 3.5 લાખ બોક્સ કેરીની આવક થવાનો અંદાજ છે। તેથી ગત વર્ષ કરતાં કેરીની કિંમત વધુ ચૂકવવી પડશે। એકંદરે જે 45 દિવસની જળવાઈ રહે, પણ જે માર્કેટની અંદર માલનો ફ્લો હોવો જોઈએ તે ઓછો રહેશે અને ગત વર્ષની સરખામણીમાં ભાવ ધોરણ પણ 10-15% જેવું વધારે રહેશે। ગઈ સાલ તલાલા માર્કેટિંગ યાર્ડની અંદર 5,90,000 થી 6 લાખ જેવા બોક્સની આવક થઈ હતી, જેમ આ વખતે અમારો 3.5 લાખનો બજાર સમિતિનો અંદાજ છે। તો કેસર કેરીનું ઉત્પાદન આ વખતે ઓછું થતા ખેડૂતો પણ નિરાશ થયા છે। ખેડૂતોના મતે આ વર્ષે પૂરતું ફ્લાવરિંગ આવ્યું હતું, પરંતુ વાતાવરણની વિષમતાને કારણે મોટા પ્રમાણમાં કેરી ખરી ગઈ હતી। ઓછું ઉત્પાદન થતા ખેડૂતો કેસરના ભાવ એકંદરે સારા રહેવાની આશા રાખી રહ્યા છે। તેમ છતાં ખેડૂતોને 10 કિલો કેરીના ભાવ 800 થી 1000 મળવાની આશા છે, કારણ કે આ વર્ષે 50 ઉત્પાદન બચાવવા માટે ખેડૂતોને ભારે જહેમત ઉઠાવવી પડે છે। કેરી ખાવાની નથી, આથણું કરવાની હોય તે મારે બહારથી લેવા લાવવી પડે એમ છે અને દવા 4 વાર છાંટતા એને બદલે 20 વાર થઈ હતી અને હજી વેપારીને પૈસા દેવાના બાકી છે કે ભાઈ એના કેટલા પૈસા થાય, મારે ક્યાંથી ગોતવા, એ હું વિચારમાં છું કે ભાઈ મારે પૈસા દેવા ક્યાંથી। વેપારીને મેં એમ કીધું ભાઈ બગીચો દેવાઈ જાય, કેરી ઉતરી જાય હું તમને દઈ દઉં, એ મારી પાસે કાંઈ સગવડ છે નહીં। ભાવ બોક્સની 800 થી 1200 રૂપિયા સુધીની આશા છે। ઉત્પાદન ઓછું છે અને હિસાબથી જો એટલા ભાવ મળી રહે ખેડૂતને તો સારું એવું બેનિફિટ મળી રહે। અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના સૂર્યપ્રતાપગઢ ગામની મહિલાઓએ અનોખું સેવા કાર્ય કર્યું છે। સૂર્યપ્રતાપગઢ ગામની જીવદયા પ્રેમી મહિલાઓએ કીડીઓને ભોજન કરાવીને એક અનોખું જીવદયા અભિયાન હાથ ધર્યું હતું। આ મહિલાઓ દ્વારા 500 જેટલા શ્રીફળમાં કીડિયારું પૂરવામાં આવ્યું, જેથી કીડીઓ તેને ભોજન સ્વરૂપે ખાઈ શકે। આ તમામ શ્રીફળમાં ડ્રીલ મશીનથી હોલ કરીને તેમાં કીડીઓ માટેનું ભોજન ભરવામાં આવ્યું હતું, જેમાં લોટ, ગોળ, ખાંડ, તલ, ઘી તેમજ સિંગદાણા સહિતની સામગ્રી ભરવામાં આવી હતી। આ મહિલાઓ અનોખી રીતે આ સેવા કાર્ય કરે છે। મહિલાઓએ કીડીઓને કીડિયારું પૂરીને
બટુક ભોજન કરાવ્યું અને કહેવાય છે કે કીડીને કણ અને હાથીને મણ, આ કહેવત મુજબ આ મહિલાઓ નાના જીવને ભોજન કરાવે છે. જેની અંદર બહેનો દ્વારા મંદિરે સવારમાં શ્રીફળ ભરવામાં આવ્યા, જેમાં કિડિયારું ભરી દેવામાં આવ્યું અને એક કિડિયારું છે અત્યારે બપોર પછી બહેનો દ્વારા જુદી જુદી જગ્યાઓમાં 500 જેટલા શ્રીફળ છે મૂકવામાં આવ્યા, જેથી કીડીઓ છે તો એને માટે ખોરાકના કણ છે એ ટૂંકમાં સેવાનું કાર્ય છે ગામ દ્વારા કરવામાં આવે છે. 500 શ્રીફળ અમે મંગાવ્યા, એની અંદર હોલ પાડ્યા, ત્યાર પછી એની અંદર ઘઉંનો લોટ, ચણાનો લોટ, ગોળ, ઘી, ખાંડ અને તમામ પ્રકારની અંદર શ્રીફળની અંદર ભરીને આજે સુરેશ્વર મહાદેવની જગ્યાની અંદર જે 100 બહેનો એકત્ર થયા, સવારમાં જેનું ભરવાનું કામ કર્યું અને બપોર પછી અમે ટ્રેક્ટર લઈને વાસ્તે આ પટાંગણની અંદર જે ખુલ્લી જગ્યાની ગૌસરની અંદર તમામ જગ્યાએ શ્રીફળ મૂકવામાં આવેલા. નિમિત્તે અમે કિડિયારું પૂરવાનું કાર્ય કરવી છીએ અને આવું 3 વર્ષથી અમારું આ કાર્ય ચાલુ છે. અને એ નાના જીવને, મોટા જીવને તો બધા બધું આપે છે, પણ નાના જીવ માટે તો નાના જીવ માટે અમે એટલું કાર્ય કરવી છીએ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.